હર હર મહાદેવ અને જય ગિરનારી બધાને। તો મિત્રો આ જાય છે આપણે બોરદેવી તરફ, જે આપણે એક લીલી પરિક્રમાનો સ્ટોપ। અહીંથી ગિરનારનો વ્યૂ પણ બહુ મસ્તનો દેખાય છે અને નીચેની સાઈડ ભવનાથનો પણ। અને અહીંયા આવો તો બધાને એક મારા તરફથી વિનંતી કે ક્યાંય રસ્તામાં ગાડી ઊભી ના રાખવી કે ક્યાંય ફોટો પાડવા ઊભી ના રાખવી ગાડી, કેમ કે અહીંયા ફોરેસ્ટ વિભાગ દ્વારા મનાય છે। અને ક્યાંય પાણી કે ચોખ્ખું જોવા મળે તો તમારે ક્યાંય ઉતરવું નહીં કે હાથ પગ ધોવાનું કાંઈ વિચારવું નહીં, કેમ કે અહીંયા પાણીમાં શું હોઈ શકે છે અને શું નહીં એ તમને ખબર નહીં હોય। તો અહીં તમે જોઈ શકો છો ડેમની માથે જ એક મગર બેઠી છે। અને એક ખાસ વિનંતી કે પ્લાસ્ટિકનો કચરો કે પાણીની બોટલ કે એવું કાંઈ લઈને ના આવું તમારે અહીંયા, કેમ કે વન્ય પ્રાણીને આનેથી નુકસાન થાય છે। તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ બોરદેવીના સ્થાનકે, અને જે આ સામે દેખાય એ બહુ મોટું ગૌશાળા છે અને અહીંયા કેટલી ગાયોની સેવા કરવામાં આવે છે। હર હર મહાદેવ મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ બોરદેવીના મંદિરે અને બોરદેવીનું મંદિર બને છે અત્યારે તો। અને અહીંથી ગિરનારનો વ્યૂ એમ આવે છે। ગિરનારમાં જોવે તો અહીંયા અંબાજી છે, ગુરુ દત્તાત્રેય, ગોરખનાથ, અને અહીંયા નીચે આ બાજુ આવેલ છે આપણે જે આશ્રમ છે આ સાઈડમાં નીચે। તો અત્યારે મિત્રો જાય છે અમે દર્શન કરવા। તો મિત્રો આ જે સ્થાન છે જ્યાં બહેન સુભદ્રાના લગ્ન થયા હતા અર્જુન સાથે, ત્યાં બોરદેવી મંદિર છે અને એનો આખો ઉલ્લેખ આમાં લખેલો છે। લીલી પરિક્રમા વખતે જ્યારે પુરાણોમાં થયેલો ઉલ્લેખના આધારે આ લખેલો છે। તો દર્શન કરીને ફાઇનલી આવી ગયા છીએ બહાર, અને જો ઓલા બે ફોટા પાડે, આ બે ફોટા પાડવા જ આવ્યા હરખો હરખો। અમને એવું હતું કે અહીંયા કોઈ નહીં હોય, પણ અહીં તો ઘણાય છે। દેખમાં ગાડી ચાડવાની છે, બેઠા ગાડીઓ લઈને અહીંયા ખાવા પીવાનું નાસ્તો ને એવું લઈને બેઠા છે। અને આ ભાઈ અહીં ફોટો શૂટ કરે છે। તો હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ આપણે ખોડિયાલ કુંડનો આવ્યો છે, જે આમ થોડુંક અહીંથી આગું છે અને અહીંયા હાલીને જવું પડે। અત્યારે આપણે જઈ રહ્યા છીએ એ બાજુ રસ્તે, તો હાલો તમને ત્યાંનો રસ્તો બતાવું। તો મિત્ર અહીંયા બોરદેવીનો પટ બહુ મોટો છે, તમે જોઈ શકો છો કેવડો મોટો છે। અને ફરતી કોર આપણે ગિરિમાળા છે, હજી દેખાય ને નવનાથ ધૂણો ઉપર। અને આમ જો ગિરનારનું લોકેશન કેમ મસ્ત લાગે છે। અહીંયા બધા નાસ્તો કરવા ને એવું કરવા, બધું પાર્ટી કરવાની એવું આવે। અને આ જે રસ્તો જાય છે એ જાય છે ખોડિયાલ કુંડા તરફ। તો અત્યારે અમે ધીમે ધીમે પ્રસ્થાન કરી રહ્યા છીએ બોરદેવી થી ખોડિયાલ કુંડા તરફ। અહીંયા બોર્ડ જગ્યાએ જગ્યાએ મારેલા કે કચરો, પ્લાસ્ટિક એવું કાંઈ નાખવું નહીં, કેમ કે વન્યજીવ ખાલી ખોટા ઓલા થાય। અને અહીંનું લોકેશન તમે કાંઈક જોઈ શકો, જંગલ જેવું એક નંબર। તો ઉનાળો છે, ચોમાસામાં કેવું હોય છે અહીંયા। અમારી બધા ટીમ મેમ્બર આગળ હાલ્યા જાય છે। અને તમને બધાને એક વિનંતી
કે અહીંયા કોઈ નાના છોકરાને કે એવું લઈને ના આવું, અને આવો તો 3, 4, 5નું ગ્રુપમાં જ આવો. કોઈ દી એકલા સાહસ ના કરવું, કેમ કે વન્યજીવ ક્યારે આડા ઉતરે એનું કાંઈ નક્કી નથી. અહીંયા મિત્રો આવો ઉનાળો છે તો હજી પાણી છે. પાણી મસ્તનું ચોખ્ખું છે, પણ અહીંયા નાહવાની એ બધી મનાય છે. તો અત્યારે મિત્રો અમે પહોંચી ગયા છીએ એક મોમાઈમાની જગ્યા આવે છે ખોડિયાલ ગુના બાજુ જાય ને રસ્તામાં, અને અહીંયા મિત્રો વડ જુઓ કેવડો મોટો છે. અને આ બાજુ જો વાનર સેના ધડાબડી બોલાવે. મિત્રો અહીંયા એક બીજું ખોડિયારમાંનું મંદિર આવેલું છે, જેનું નામ છે ફાટેલ ખોડિયાલ. તો તમે કરી શકો છો દર્શન. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ પાણી કેવું મસ્તનું તાજું ચાલુ છે. આમાં અંદર નાની નાની માછલી, અને આટલામાં લીલું છમ છે આવા ઉનાળામાં. તો અત્યારે કઈક રસ્તો તમે જોઈ શકો છો કે નકરો પાણાવર જ છે, અને આ નદીની કાંઠે કાંઠે જાય રસ્તો. ચાલો મિત્રો અહીંનું લોકેશન જોઈ શકો છો કેવું મસ્તનું છે, અને આ માર્ગ જો કેમ મસ્તનો બનાવેલો છે વાંસનો. નીચેથી પાણી જાય, પાણી કેવું મસ્તનું ચોખ્ખું છે. આ પાણીમાં અજાયણા ક્યાંય પડવું નહીં એ મારી વિનંતી. અને આ બાજુ લોકેશન જો રહ્યા. હવે આગળ હાલતા થાય છે ખોડિયાર ગુના તરફ. મિત્રો તો અત્યારે આમ જો અમે 4 એકલા જ છીએ આખા રસ્તે. મહેરબાની કરીને આવું તો 4-5ની ટુકડીમાં જ આવું, એકલા કોઈને સાહસ ના કરું. પેલા નદી આ સાઈડ હતી અને હવે નદી આ સાઈડ આવી ગઈ, કેમ કે ઓલા પુલેથી આપણે આ બાજુ આવી ગયા. અત્યારે હવે સીધે સીધા જાય છે આપણે. પાણી જોવો ખાલી તમે, દેખાય એક નંબર. આવા ઉનાળામાં ગરમીમાં પાણી દેખાય એટલે નાહવાનું મન થાય, પણ પાણી અજાણ્યું છે એટલે અહીંયા પડાય નહીં કાંઈ. એના કરતા ઘરે નાહી લેવું સારું. તો મિત્રો અત્યારે રસ્તામાં આવી ગયું છે આપણે જે રામવાડાનું કોયણું એ આવ્યું છે. આપણે રિટર્નમાં ત્યાં જશું, અને આ રોડ સીધો આપણે જાય છે ખોડિયાલ ગુને. તો કન્ટિન્યુ. તો અત્યારે ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ખોડિયાલ ગુને, અને ખોડિયાલ માના દર્શન કરો. હજી તો સામે કાંઠે છે જો, આ છે પાણીનો ખૂણો, જેમ કંઈક કંઈક મગરના દર્શન થઈ જાય તો થઈ જાય અમુક લોકોને. અને કાંઈક આવું લોકેશન છે.
અત્યારે આપણે જઈએ છીએ ખોડિયાલ ગુના તરફ. રસ્તો કેમ છે? લીલું છમ છે આટલામાં, કાં છે એમ છે. અહીંયા પાણીનો નજારો ને લીલું છમ ને પવન એવો મસ્ત ઠંડો ઠંડો આવે છે. તો આની માટે ચેનલમાં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. 5 જણાને શેર કરી દેજો વિડીયો. 3-4 લોકો છે અહીંયા દર્શન કરવા આવેલા છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ખોડિયાલ ગુનેથી. હવે નીકળી છે આપણે બોરદેવી તરફ. અને જો નજારું કામ છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે. એક બાપુની મઢી છે જે ખોડિયાલ ગુનાથી ઉપર છે. અને અહીંયા ઠંડુ પાણી અને બાપુ ચા બનાવે છે. બાપુ અહીંયા શું અને કેવી રીતે સ્થાપના આ થઈ? તો અહીંયા ઘરા છે ભાઈ. રાજા નવગુણના કુલદેવ. રાજા નવગણના કુલદેવી. હા વર્ષો થઈ ગયા. આપણે તો આ જઈએ કાલ ખબર ન કાલે હું હતા ગિરનાર બસી હા સુધી છે માતાજી. પણ આ જંગલ લઈ પબ્લિક એમાં રાજા ન આવે. રાજા માનતા હોય આવે ખબર માનતા હોય આવે ને પરિક્રમા કરવા આવે પરિક્રમા કરવા હાજી આવે હા આવતા છે ને. હાજી હા આ છતર બિછિયા વાળા છે આ છતર અહીંયા અમદાવાદ અંશેત્ર હા બાપુનગર વાળા છે હા, પોરબંદર વાળા છે એ લોકો અહીંયા અંશેત્ર થઈ. કર્મા મોબાઈલ અને અહીંયા ખોડિયારમાંનો ભટ્ટો કઈ આ રીતે? આ સાતો મહિનો કે છે બધા અમાય કોઈ કે સોનાર મંદિર છે કોઈ કે સોના ના કોઈ મગર છે ભાઈ. હા, બધું સાચી વાત છે ભાઈ પણ સોના માસ વાળી ભાઈ કોઈ ભારી નહીં. કોઈ ભારી નથી. ખોટા એમને તમે મગર ગપ્પા છે, મગર પાકી માતાજી બહાર પાકો હા, મગર બે છે દેખાય છે, હોલી મગર ન દેખાય હા, ઓલી તમે સોનાની નથવાળી મગર નથી ભાઈ દેખાતી. ઈ ખોટા તમે ગપ્પા મારી હા, ના, બોલતી બાપુની બીજા ન વાત કરાય. સાચી છે. બાપુ નહીં, કે નહીં, છે એ હકીકત પબ્લિક છે. છે ને તો એટલે ભરમાઈ ગયા આમ જા ઈ ધંધો ન કરાય ખોટું કામ બોલું ના, ના, ખોટું. નહીં નહીં બોલીને શું નહીં. આમ ઈ પડવાનું? આગળ સાચી ભાઈ અદરક છે હા. અને આપણને કોઈ ભારી નથી ભારી નથી. બાકીની કઈ એની માતાજી મગર હાચું બહાન હાચું અને કોઈ બહાન કોઈ ઘણા વર્ષો પહેલે કોઈ ભારી ગયા હોય 100-200 વર્ષ ઈ ભાઈ બહાર પાડી દીધા આ કરી હાલે હાલે. સાચી વાત છે હા, મગર અને અહીંયા હાચી. આપણે ઓલું ગુફાનું છે. અરે બીરામાલા હા, બીર. બીરામાલા એવો થઈ ગયા ને હા, હા, એનો ઈ. શું ઇતિહાસ છે? એને બીરામાલ તમને ખબર નહીં, એટલે તમને ખ્યાલ હોય તો દરબાર વાળા દરબાર બીરામાલા ગામ છે બાવરી ઈ પેલે રાજવાડા પેલે હતા ને હા. એને તો બીજા રાજ હતા ને હા, એ રાજા. રાજમાં ચઢાઈ કરતા પણ હું છે એને બહેનો કઈ માતા કૂટ થઈ કોઈ બોલી બેઠા એના માટે કે ભાઈ તારે એટલું તું દીધો તો અમારી બેને માંગણી કરી લીધી તો કાલે તો હું નહીં કરીશ હમ. પૈસા વાળા હતા એમાંથી ઉપડી ગયા ધબા ધબ્બી રાજવટ એને ભાઈ ગમે હોય કોઈ બિયા છોડ કોઈ દાન ચોરી કોઈ બેની કે હાર કરે એને મારે કાપી નાખ્યા એને કામ ધર્મ ઉપર લડી નાખ્યું એટલે તારે યોગ થઈ ગયા ધર્મ ઉપર લડાઈ કરી. હા લડી અને જાય આઈ મરી ગયા ઓફ થઈ ગયા તે રાજવાડા હતા ને પેલે બહાર ને એના પોલીસ આખી ઘેરી લીધી અને એક જ ગોલી હતી ખાલી. એક જ બોલી. આ કોઈ જાય ન કે એને ભૂલ્યો એ કોઈ જાતો જ નહોતી આખો તમાર નીકળ્યા 100 પોલીસ અંદર કોઈ જાય કરો કોઈ જાતો નતો પછી એને પછી લોકો ભોયરામ આગ લગાડી દીધા લોકો હમ.
પછી બચાર ક્યાં જાય? પછી તો એક પિસ્તોલ ગોળી ખાલી જ થઈ જાય. એની પાસે ગોળી હતી, ઈ જ ગોળી એને હા, ઈ મૃત્યુ ગોળી લઈ લીધું. પોતે લઈ ગઈ એટલે કે ક્યાં જવું? પછી આ લોકો લાશ લઈ ગઈ. એના નામ શું છે ભાઈ? વીર રામવાળા. વીર રામવાળા ગુફા જાય તો આ પછી રીતે જો વીર રામવાળી પબ્લિક ગુફાની ઘણી આજે ઘણા ગયા હતા. કાલે પબ્લિક બહુ જાય. હા. હા, માણસો અને જાય. હજી ગુફા જેવું હજી હા, છે. આ બાજુ ગુફા બાજુ આગ લાગે, ગુફા બાજુ ઢળી ગયા. અહીંથી અહીં તમે જાઓ ને હા. એટલી જગ્યા છે જવા. બરાબર. અંદર જાઓ ઠંડક હશે બરફ જેવું. બરફ જેવી આ ઠંડક. તેમ જાજો ટાઢું હશે. તો મિત્રો તમે જોઈ શકો આવા કાળા પાણા વચ્ચે જે ગુફાની અંદર હજી પણ એવી ઠંડક મળે છે. તો ઈ દ્રશ્ય આપણે તમને દેખાડશું. જો કે ફીલ તો હું તમને ના ત્યાં કરાવી જાઓ શકું. ને તમે તપાસ કરજો અંદર બહુ ઠંડક છે ભાઈ, ટાઢું છે અંદર તમે જાજો. અહીં અહીં સુધી છે આટલી જગ્યા છે જાજો અંદર તમે. તો બહુ હાઈ ક્લાસ છે. સરસ મજાનો બાપુએ ઇતિહાસ દીધો આપણને. તો બાકી જોજો. ખરેખર એક કોમેન્ટ કરી દેજો અહીંયા ઇતિહાસ વિશે જે બાપુએ દીધી છે. ડોલે ચાય વાળા. લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો, જેથી કરીને ડોલે જાઓ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. ઘડીક વાર બાપુ પાસે બેઠા, બાપુએ ચા બનાવી. બાપુનો સ્વભાવ બહુ મસ્ત છે અને મજા આવી, બહુ મજા આવી બાપુ હારે બેસી. અને અત્યારે હવે અમે નીકળ્યા છીએ રામવાડાનું ભોંયરું જ્યાં આવ્યું, વીર રામવાડા જે એક બારવટીયો હતો. તો અત્યારે એ બાજુ જઈએ છીએ, એટલે હાલતા થઈ ગયા છીએ. તો વિડીયો કન્ટિન્યુ રાખજો. તો અત્યારે આવી ગયા છે આપણે રામવાડાનું ભોંયરું છે ત્યાં છે ને, અને થોડુંક ઉપર ચડવું પડે એમ છે. અને આવો પહાણવાળો રસ્તો છે. એ તો આપને નથી ખબર શું થયું હતું. એ ખબર છે કે રામવાડા એક બારવટીયો હતો. એક ગોળી મારી મરી ગયા. વીર રામવાળાનું મારો મિત્રો આવી ગયો. હવે તમને અંદર જઈને બતાવજો. ઉત્તમ અત્યારે મિત્રો પહોંચી ગયા છે વીર રામવાડાનું ભોંયરું છે ત્યાં, અને અંદર જાય છે. અંદર બેઠા બેઠા જવું પડે તો સુતા. અને અંદર તમે જોઈ શકો છો કેવું છે. અને અંદર આવતા જ ફૂલ ઠંડો બરફ જેવું લાગે, જેમ ઓલા બાપુએ કીધું હતું ને એવું જ છે અહીંયા. અને અહીંયા પાઘડી પણ ચડાવેલી છે કોકે. જ્યારે વીર રામવાળો સામાન ને એવું બધું લૂંટી લૂંટીને હતા અહીંયા હતા. અને હવે જાય છે ઉપરની સાઈડ, જ્યાં વીર રામવાડાની કાંપી છે. આ વીર રામવાડાની કાંપી આવી છે, ત્યાં જાય છે. મિત્રો આ લોકેશન તમે જોઈ શકો છો. અને પાછળનું લોકેશન જો કેમ છે મિત્રો. તો મિત્રો અહીંથી આ વિડીયો પૂરો થાય છે. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને 5 જણાને શેર કરી દેજો. આવી મહેનત કરી છે, તડકો ફૂલ છે, ગરમી ફૂલ થાય છે, તોય આવા વિડીયો બનાવવા તમારી માટે આવી. તો ચેનલને લાઈક શેર કરી દેજો. તો હાલો આવા બીજા વિડીયોમાં મળીએ હવે એકાદા. બાય બાય.